સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગર શહેર ભાજપના મેયર ભરત બારડે તેઓની સાથે થતા અન્યાય અને તેઓને નિશાન બનાવતા હોવાની વોટ્સએપ ગ્રુપમાં હૈયાવરાળ ઠાલવી હતી અને જો તેઓને દબાવવામાં આવશે તો જાહેરમાં આત્મવિલોપન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી। પ્રભારી રત્નાકરજીના આગમન પહેલા જ ભાજપમાં ભડકો થયો છે। રાત્રે 11:30 મેયરની પોસ્ટ બાદ ભાજપમાં હલચલ જોવા મળી હતી અને ગ્રુપ એડમિન રઘુભાઈ દ્વારા તાત્કાલિક મેયરની પોસ્ટ ડિલીટ પણ મારવામાં આવી હતી। જ્યારે લારી ગલ્લા વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદ વકર્યો છે। ભાજપના જ આગેવાનો દ્વારા મેયરને હની ટ્રેપમાં ફસાવવાના કથિત પ્રયાસની ચર્ચા છે। ભાવનગરની સર્ટી હોસ્પિટલ જે અગાઉ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે, હવે ફરી એક વખત લોકચર્ચાનો વિષય બની છે। હોસ્પિટલના જૂના ઓપીડીમાં ઓક્સિજન પાઇપ અને ફાયરના વાલ સહિતના લાખો રૂપિયાના સામાનની ચોરી થઈ છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્થળ તપાસ દરમિયાન નજરે પડ્યું કે ઓક્સિજન પાઇપના વાલ અને ફાયર સાધનો ગાયબ છે। જ્યારે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે આ મુદ્દે પૂછપરછ કરવા આવી ત્યારે તેમણે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને ફરિયાદ કેમ નોંધાઈ નથી તે મુદ્દે પણ મૌન પાડ્યું હતું। ત્યારે હાલ કોંગ્રેસે આ ચોરી અંગે તરત પોલીસ ફરિયાદ કરવા હોસ્પિટલ તંત્રની જવાબદારી નિર્ધારિત કરવાની માંગ કરી છે। કેટલા સમયથી બહુ ચર્ચાનો વિષય ભાવનગરના સિવિલ હોસ્પિટલમાં છે અને ખાસ કરીને 6 મહિના પહેલા સિવિલ હોસ્પિટલ જૂનું જે ઓપીડી વિભાગ હતો એ વિભાગમાં ઘણા બધા પછી એસીની લાઈન હોય કે ફાયર બ્રિગેડની હોય આ બધામાંથી કોપર હોય પિત્તળ હોય આ બધાની ચોરી થયેલી છે। પણ કમનસીબે અધિકારી શાસકો ફરિયાદ કેમ નથી કરતા, કેમ એને દબાવી દેવા માંગે છે એ ખબર પડતી નથી। ભાવનગરના સિહોરના રબારિકા ગામે માઇનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો। માઇનિંગ પ્રોજેક્ટ બંધ રખાવા ફરી ગ્રામજનો દ્વારા ભારે વિરોધ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ભાવનગર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માઇનિંગ કરવા માટેની પરિયોજનાની જાહેર પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં રબારિકા તથા દેવગણા ગામ સરપંચની આગેવાનીમાં રબારિકા ગામથી સુનાવણી સ્થળ સુધી પગપાળા રેલી સ્વરૂપે મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેમજ પ્રોજેક્ટ બંધ નહીં રખાય તો આંદોલન કરશે તેવી ગામ લોકોએ રજૂઆત કરી હતી। રાજકોટ શહેરની પ્રખ્યાત લાખાજી રાજ બજારમાં પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચેના પ્રશ્ન મામલે સુખદ સમાધાન લાવવામાં આવ્યું છે। ત્યારે આવતીકાલે યોજનાર ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી। સમગ્ર મામલે વેપારી આગેવાન હિતેશ અનડકટે નિવેદન આપ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા અમને વિનંતી કરાઈ હતી કે 15 દિવસમાં તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે। અમારી જે રજૂઆતો હતી, અમારી જે હૈયાવરાળ હતી, અમારી જે તકલીફો હતી એ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે। સાહેબ પણ એગ્રી થયા છે કે આપની વાત સાચી છે અને આ બાબતે સાહેબે એવી ખાતરી આપી છે કે આજથી જ રોડ ઉપર કોઈ પણ જાતનું દબાણ ચલાવી લેવામાં નહીં આવે। આગામી 4 થી 5 દિવસમાં ત્યાં આગળ કાયમી પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવશે, લેડીઝ પોલીસ પણ ફાળવવામાં આવશે અને અમારી સમસ્યાનું સમાધાન જો અમારું જે આપે અમને સૂચન કરેલું છે અને જે અમારું કાર્ય છે એ અમને પરિપૂર્ણ થયેલું નહીં લાગે, અમને યોગ્ય નિરાકરણ નહીં લાગે તો આગામી 15 દિવસ પછી ફરીથી અમારો જે આ કાર્યક્રમ છે એ અમે પૂર્વવત રાખશું, ચાલુ રાખશું। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઝેરી જંતુ કડી જતું હોવાની ગામ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ અને આરોગ્ય શાખાની ટીમ પાટણવાવ ખાતે દોડી આવી હતી। છેલ્લા 6 મહિનાથી ઝેરી જંતુ ગામના 5 લોકોને કડી ગયું હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે। આ સાથે જ રાજકોટ આરોગ્ય શાખાની ટીમ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પાટણવાવ ખાતે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ દર્દીઓના સેમ્પલો લઈ રાજકોટ ખાતે મેડિકલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે, જે બાદ સમગ્ર વિગત બહાર આવી શકે છે। તાવ આવી જાય છે ને સીધા રસી થઈ જાય છે। કેવી તકલીફ પડે? તકલીફ ને તો વાત જ પૂછો, માં રાયડું નાખે છે। કેટલા લોકોને આ જંતુ છે તે કરડ્યું છે? આ લોકો 4 લોકોને પડ્યા છે, એટલામાં જ 4 ને 1 પાંચમું છે બાજુમાં થોડાક દૂર ગયા છે અને પાંચમું એ ઓફ થઈ ગયા છે અને આ 4 હા 3 તો ગુજરી ગયા, 2 જે હયાત છે, એક આમાં બાજુમાં ને એક અહીં અમાર ભાઈ। આરોગ્ય શાખાની ટીમ અહીં આવી છે ખરે? હા આવી છે, 2 દીથી આવે છે, બધું તપાસ કરે છે। આ જંતુ છે તે કોઈ કયા પ્રકારનું છે તે કઈ જાણવા મળ્યું? કાંઈ
કેમ ખબર પડે આપણે હવે કેવો જીવડો કરડી ગયો? પણ જીવડો બધાને એમ કે છે કે જો હરફ કે વીછી કરડે તો ખબર પડી જાય ને. કોઈ રિપોર્ટ જ આવ્યો નથી આમાં ક્યારે. આ બચ્ચુ બાપા ભીમાને લઈ ગયા અને રિપોર્ટ જ આવ્યો નથી એમ કે છે. એ રિપોર્ટ આવે તો ખબર પડે કે આ ભીમાને બચ્ચુ બાપાને શું કરવાથી આ થયું છે એમ. એ રાજકોટ આરોગ્યની ટીમ લઈ ગયા ને બે ત્રણ દી પહેલા. એ આવે પછી ખબર પડે જીવડો છે કે શું છે એમ. મારા વિસ્તારમાં આવતું પાટણો ગામમાં પીરવાળા વિસ્તારની અંદર 2-3 દિવસ પહેલા મને જાણ થતા કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે, કોઈને હાથમાં કે જે જગ્યાએ કરડે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે. ઇન્ફેક્શનના કારણે શું કરડે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી. જે પેશન્ટ છે એને ખ્યાલ નથી. પણ સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ, તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા આગળનું જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે. હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે, તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવેલ. ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે. હવે એ ચેપ કેના કારણે ફેલાય છે, કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું. પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે. અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે. કેવો બેક્ટેરિયા છે. રાજકોટ શહેરના બિગ બજાર પાસે નશામાં ધૂત કાર ચાલક દ્વારા 2 વ્હીલરમાં સવાર મહિલા તબીબ તેમજ તેની પુત્રીને અડફેટે લીધા હતા. તો સાથોસાથ 8થી વધુ વાહનોને પણ અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓ દ્વારા તાત્કાલિક 108 મારફતે ઇજાગ્રસ્ત માતા પુત્રીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો સાથે જ રોષે ભરાયેલા જનતા દ્વારા નશામાં ધૂત કાર ચાલકને કાર ઉપર પથ્થરમારો પણ કરાયો હતો. સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો તેમજ નશામાં રહેલા કાર ચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. કે મારી ઓફિસ ઇન્ટિયર લાઇટ સાઇડ છે બિગ બજાર ચોકમાં. મને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમારી વાઈફ અને ડોટરનું એક્સિડન્ટ થયું છે, તમે જલ્દીથી ત્યાં આવી જાઓ. બિગ બજાર ચોકે પહોંચ્યો. શું વાઈફે શું તમને આપી હતી જણાવી? એમને 2 વ્હીલરમાં કોઈ ગાડીવાળાએ ઉડાડેલા છે બિગ બજાર ચોકમાં. એ પણ વાત છે કે અન્ય 9 લોકોને પણ ઈજાગ્રસ્ત કરેલા. અહીં બાજુમાં જે બધા લોકો વાત કરે છે એની ઉપરથી મને એવું જાણવા મળે છે કે કદાચ એવું બનેલું છે. શું જાણવા મળ્યું? કે બીજા લોકોને પણ ઉડાડેલા છે. કેટલા લોકોને અંદાજે? લગભગ 7-8 જણાની વાત ચાલી રહી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કાર્ગો સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેનાથી સૌરાષ્ટ્રના વેપારીઓને હવાઈ માર્ગે સેમ્પલ તરીકેનો માલ સામાન મોકલવામાં સરળતા રહેશે. વેપારીઓ 100 કિલોથી લઈને 1 ટન સુધીનો માલ સામાન કાર્ગો સર્વિસ મારફત મોકલી શકશે. ઇમિટેશન અને ગોલ્ડ જ્વેલરીને ખૂબ જ મોટો ફાયદો થવાની છે. જ્યારે આ ઉપરાંત પ્લાસ્ટિક પાર્ટ જે સેમ્પલ તરીકે વેપારીઓ વિદેશમાં મોકલતા હોય છે તેમાં પણ ફાયદો થશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એમએસએમઈ ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને ફાયદો થશે. તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થતાં સુરત ચાંદીના તમામ વેપારીઓ પોતાનો માલ અહીંથી જ મોકલશે. જે કાર્ગો ટર્મિનલ ચાલુ થવાનું છે એનાથી વેપારીઓને સૌરાષ્ટ્ર આખાના વેપારીઓને અનદ ફાયદો થઈ શકે એમ છે. આશરે 8 થી 10 હજાર વેપારીઓ આનો લાભ લેશે એવું અમને દેખાય છે. કારણ કે ખાસ કરીને ઇમિટેશન જ્વેલરી, ગોલ્ડ, પછી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, બ્રાસ પાર્ટ્સ જામનગરથી જે આવ્યા છે એ ટાઈપના ટાઇલ્સ, મોરબી ઉદ્યોગ ઘણા બધા આ સર્વિસનો લાભ લેશે. ખાસ કરીને સોના ચાંદી વાળા વેપારીઓને રિસ્ક બહુ હોય છે. અમદાવાદ કે બોમ્બે એ લોકો પાર્સલ મોકલે તો ટાઈમ કન્ઝ્યુમિંગ પણ હોય છે. તદુપરાંત એ લોકોને ખાસ એ જોવાનું હોય કે જે કેવા ભાવ કાર્ગો ટર્મિનલને આવે છે. ગીર જંગલની શાન એવા જયવીરુ હવે નથી રહ્યા. જયવીરુની મિત્રતાની અદ્ભુત સફરનો અંત આવ્યો છે. વિગતે જોઈએ અમારો ખાસ અહેવાલ. ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની ઓળખ બની ગયેલી 2 સિંહોની જોડી જયવીરુ હવે આ દુનિયામાં રહ્યા નથી. વર્ષોથી જંગલના રાજા રહેલા આ 2 નરસિંહોની વાર્તા ફક્ત પ્રવાસીઓના હોઠ પર જ નહોતી, પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શાહી જોડીને મળ્યા હતા અને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ગીરના જંગલોમાં આ 2 સિંહોની મિત્રતા ફિલ્મ શોલેના જય અને વીરુ જેટલી અનોખી હતી. તેઓ જ્યાં પણ ગયા તેમના પગલા એક સાથે હતા. 5 વર્ષ સુધી જય અને વીરુએ લગભગ 15 માદા સિંહો સાથે વિશાળ વિસ્તાર પર શાસન કર્યું. તેમનો વિસ્તાર પ્રવાસી વિસ્તારથી જંગલના વિવિધ ખૂણાઓ સુધી ફેલાયેલો હતો.
લગભગ 1 મહિના પહેલા જ્યારે જોય અને વીરુ અલગ અલગ વિસ્તારોમાં હતા ત્યારે બંને પ્રાદેશિક લડાઈમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. વીરુનું 11મી જૂને અવસાન થયું હતું જ્યારે જોઈએ પણ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગના તમામ પ્રયાસો તેમ છતાં પણ બંનેને બચાવી શક્યા નહીં. ગુજરાતના અધિક મુખ્ય વન સંરક્ષણ અને મુખ્ય વન્યજીવન વોર્ડન જયપાલસિંહે જણાવ્યું હતું કે બંને સિંહો એક જ ગૌરવનું નેતૃત્વ કરતા હતા. पूरा टीम है जिसमें वेटनरी डॉक्टर और जितने भी हैं सभी ने काफ़ी मेहनत किया उसके लिए, लेकिन फिर भी वो बच नहीं पाया क्योंकि काफ़ी सीरियस इंजरीज वगैरह था और ट्रीटमेंट का भी एक लिमिट होता है उसके बियॉन्ड. इवन हमने जो आयुर्वेदिक है वो भी सब ट्राई किए थे, फिर भी लेकिन बच नहीं पाया था. तो उसका 29 जुलाई को उसका भी जो डेथ हो गया है. और जिन लोग गिर में आए हैं और इनको देखा है वो मुझे नहीं लगता है कि इसको कभी इस तरह से मतलब इतना इजी होगा कि इसको भूल पाएंगे. और बहुत ही बड़ा एक अच्छा जो मेल देखो तो ये आता है ना कि बहुत ही अच्छे. જયવીરો ફક્ત ગીરના જંગલોમાં જ લોકપ્રિય ન હતા પરંતુ ઘણા વન્યજીવ દસ્તાવેજી અને સંશોધનનો પણ ભાગ હતા. તેમની મિત્રતા, નેતૃત્વ અને યુદ્ધની વાર્તાઓ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. તેમના મૃત્યુથી વન્યજીવન પ્રેમીઓ, વન અધિકારીઓ અને ખાસ કરીને ગીર સફારીની મુલાકાત લેતા પ્રવાસીઓ ખૂબ જ દુઃખી થયા છે. પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને પોતાનો દુઃખ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ ગીરની મુલાકાત દરમિયાન આ અનોખી જોડીને નજીકથી જોઈ હતી અને હવે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક નેતાઓ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. હવે જયવીરો ફક્ત વાર્તાઓમાં છે પરંતુ તેમની મિત્રતાનું પડઘું હંમેશા ગીરના મૌનમાં અનુભવાશે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ. બોટાદના અલમપુરમાં ઓળખના પુરાવામાં ચેડા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પુરાવામાં ચેડા કરી કરોડોની કિંમતની 38 વીઘા જમીન વારસાઈ કરી દીધી હતી. જમીનના મૂળ માલિકનું મૃત્યુ થયાના 2 વર્ષ બાદ ભાગિયા તરીકે કામ કરતા માલિક બની તેના પુત્રવધૂના નામે જમીન કરી દીધી હતી. જ્યારે સમગ્ર મામલે બરવાડા પ્રાંત અધિકારીએ 3 સામે કાર્યવાહી કરવા તેમજ વેચાણ નોંધ રદ કરવા હુકમ કર્યો છે. મૂળ ખેડૂત હતા એના પુરાવાઓ સાથે ચેડા કરી એમનો ફોટો ચિપકાવી ખોટી રીતે ખેડૂત બનેલ તેમજ અને રાખનાર વ્યક્તિ જે છે એ એક જ પરિવારના સભ્યો અને સાક્ષી પણ એક જ પરિવારના સભ્યો હતા એ સાબિત થતાં પ્રાંત સાહેબે આ નોંધ રદ કરેલ તેમજ આ જે દસ્તાવેજ છે તેમાં જે 3 જણા છે એમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં હુકમ કરેલ કે સબ રજિસ્ટ્રારને નિર્દેશ કરેલ કે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તેમજ આ દસ્તાવેજી નોંધ રદ કરવામાં આવે. લીંબાભાઈ ગુજરી જતા બાકી 3 વારસદારો રહે છે એટલા માટે થઈ આ 3 પૂરતી ફરિયાદ અને નોંધ રદ કરવા માટે નામદાર પ્રાંત સાહેબે હુકમ કરેલો છે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બરવાડા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન ઓછા ગુના અથવા એક પણ ગુનો નોંધાયો ન હોય તેવા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક KF બડોલિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સરપંચોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ તકે સન્માનિત થયેલા સરપંચોએ પોલીસનો આભાર માન્યો હતો. ગ્રીન ઝોનની અંદર 1 થી 5 ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા. ત્યારબાદ ઓરેન્જ ઝોનમાં 5 થી 10 ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા અને રેડ ઝોનની અંદર 10 થી 15 ગુના બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા. જેથી એ તમામ સરપંચશ્રીઓનું બુકે અને સર્ટિફિકેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને ઓરેન્જ ઝોન અને રેડ ઝોનને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાનું સ્થાન ગ્રીન ઝોનમાં આવી શકે એવા પ્રયત્નો કરે. ચોટીલામાં અલ મદીના સોસાયટીની મહિલાઓમાં રોષ ફેલાયો છે. સોસાયટીની ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેને લઈને ગંદકી થતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ ઉભરાતી ગટરોને કારણે રોગચાળો વકરવાનો પણ સ્થાનિકોને ડર લાગી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે અનેકવાર પાલિકાના સત્તાધીશોની રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. પાલિકાના કર્મચારીઓ મશીનથી ગટર સાફ કરવાના રૂપિયા માંગતા હોવાનો પણ લોકોનો આક્ષેપ છે. ત્યારે વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની સ્થાનિકોએ માંગ કરી છે, નહીં તો ભારે વિરોધ કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. ઉના તાલુકામાં ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉના તાલુકાના પસવાડા, નવા બંદર અને કાળાપાણા ગામ પાસે
ખાણ ખનિજ વિભાગે ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરતા 6 ટ્રક પકડી પાડવામાં આવ્યા હતા. આ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ₹2.78 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરતના પૂણા વિસ્તારમાં થયેલા લૂંટના ગંભીર ગુનામાં ફરાર મુખ્ય આરોપી દિલીપસિંહને પૂણા પોલીસની ટીમે બિહારથી ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ટાફ તથા અન્ય સભ્યોને ટેકનિકલ અને હ્યુમન ઇનપુટના આધારે આરોપીનું લોકેશન મળતા પોલીસની ટીમ બિહાર દોડી ગઈ હતી અને આરોપીને પકડી પાડવા માટે પોલીસે સતત 8 દિવસ સુધી વેશ પલટો કરીને વોચ ગોઠવી હતી. સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને સમજવા અને આરોપીની હિલચાલ પર નજર રાખી અંતે આરોપી દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહને બિહાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. इसलिए हमने तुरंत एक टीम बिहार में रवाना किया और वहाँ पे वो टीम जाके 10 दिन से ऊपर वहाँ पे स्टे किया उस टीम ने और लोगों से मिलके बात करके वहाँ पे लोकल सोर्सेस को डेवलप करके वहाँ से इस दिलीप सिंह उर्फ अर्जुन सिंह को जो कि उम्र 36 भेलवा गांव हिसुआ पुलिस स्टेशन बिहार वहाँ लोकल पुलिस की भी मदद लेके वहाँ से गया गई टीम और गया में जाके इसको अरेस्ट किया गया और इसको यहाँ पे लाया गया और अभी फिलहाल ये पुलिस कस्टडी में है. શ્રાવણ મહિનામાં ઉપવાસના કારણે સુરતમાં ફરાળ માટે વપરાતી શાકભાજીઓની માંગમાં 4 થી 5 ગણો વધારો નોંધાયો છે. ખાસ કરીને સક્કરિયા, સુરણ, રતાળુ, બટાકા અને કાચી મગફળી જેવી શાકભાજીઓના વેચાણમાં તેજી આવી છે. સામાન્ય દિવસોમાં ઉપવાસ માટે વપરાતી શાકભાજીની માંગ 30% જેટલી હોય છે. ત્યાં શ્રાવણ માસના આરંભ સાથે જ આ માંગ 70 થી 80% સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં વેપારીઓએ 4-5 ગણો સ્ટોક વધાર્યો છે. જ્યારે રતાળુ શ્રાવણ પહેલા ₹1100 હતા જે હાલ શ્રાવણમાં ₹1200 20 કિલો મળે છે. તેવી જ રીતે સક્કરિયા પહેલા ₹600 હતા જે હાલ ₹700 20 કિલો થયા છે. ભાવોમાં કોઈ જાતનો એટલો બધો વધારો થયો નથી, પરંતુ અત્યારે માંગ ઘણી છે કારણ કે બંને સમય અત્યારે આ જ ફરાળનું જ સેવન થતું હોય એટલે અત્યારે ડિમાન્ડ વધારેના સામે આવક વધારે હોવાથી ભાવોમાં એટલો બધો વધારો નથી. પરંતુ સક્કરિયા અમારી માર્કેટમાં ₹600 થી ₹700 પ્રતિ 20 કિલો, રતાળુ ₹1100 થી ₹1200, બટાકા ₹250 થી ₹350 અને સુરણ ₹800 થી ₹1000 અત્યારે અમારી માર્કેટના જથ્થાબંધ ભાવો છે. સુરતના સૌથી લોકપ્રિય ગણાતા ગણેશોત્સવને ધ્યાને રાખી મૂર્તિકારો દ્વારા ખૂબ જ આકર્ષણ પાડતી મૂર્તિ બનાવવામાં આવી રહી છે. વિવિધ પ્રકારની આકર્ષણ પાડતી વિવિધ થીમવાળી ગણેશજીની મૂર્તિઓ જોવા મળી રહી છે. લોકોની ડિમાન્ડ પર ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. ગણપતિની પ્રતિમાઓને ખૂબ જ આકર્ષણ પાડે તેવો ફિનિશિંગ ટચ આપવામાં આવી રહ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે વેરાયટીઓ લિમિટેડ રાખવામાં આવી છે અને ભાવ પણ 500 થી શરૂ થઈને 15,000 સુધીના રાખવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મંદિરે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સમાચાર અમરેલી ખાતેથી સામે આવ્યા. રાંદલના મંદિરે કાવડ યાત્રાનું આયોજન કરાયું અને ત્રિવેણી સંગમથી મંદિર સુધીની કાવડ યાત્રા યોજાઈ હતી. રાંદલના દડવા ગામે આવેલ છે અતિ પૌરાણિક મંદિર. મંદિર ખાતે કાવડ યાત્રાનું આયોજન કરાયું છે. મહંત દ્વારા 21 કિલોમીટર સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી. ત્યારે કાવડ યાત્રા પહોંચતા બેન્ડ બાજા સાથે સ્વાગત કરાયું હતું. અમરેલીથી આ સમાચાર સામે આવ્યા છે જેમાં કાવડ યાત્રામાં ભક્તો અને શ્રદ્ધાળુ લોકો જોડાયા હતા. ત્રિવેણી સંગમથી મંદિર સુધીની કાવડ યાત્રા યોજાઈ હતી અને આ કાવડ યાત્રામાં અનેક ભાવિ ભક્તો જોડાયા હતા. રાંદલના દડવા ગામે અતિ પૌરાણિક મંદિર આવેલું છે.